ખેડૂતોના મુદ્દા સોલ્વ ન થયા, અમારે જેલમાં રહેવું પડ્યું એનું અમને વાંધો નથી. પછી નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીએ કે આપણે ખેડૂતોના મુદ્દે ફરીથી આ મુદ્દા ઉપાડવાના છે. એટલે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી અને માનનીય પ્રવીણભાઈ રામ અને માનનીય મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભાઓમાં પસાર થશે સૌરાષ્ટ્રની, અને 7 તારીખે રાત્રે એ પૂર્ણાહુતિ થશે અને 8 તારીખે ખેડૂત મહાસંમેલનમાં આ પરિવર્તન લાવો ખેડૂત બચાવો અભિયાનની પૂર્ણાહુતિમાં માનનીય અરવિંદ કેજરીવાલજી 8 તારીખે પણ પધારશે. એટલે આ વિવિધ ખેડૂતોના મુદ્દેની લડાઈ છે. આમાં તમે જોયું હશે કે જે રીતે અત્યારે ખેડૂતો પરેશાન છે, એપીએમસીમાં લૂંટ ચલાવવામાં આવે છે, ભાવ પૂરતા મળતા નથી, એમએસપી મળતી નથી, એમએસપીના નામે પણ કરદા કરવામાં આવે છે. એટલે આ વિવાદ મુદ્દાઓ છે અને આ યાત્રાની શરૂઆત છે. આ યાત્રા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી બીજા વિસ્તારમાંથી બીજા દેવસ્થાનની પ્રાર્થના કરીને ફરીથી નીકળશે. એટલે સતત ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી લડવાની છે. આજે અમને આનંદ એ વાતનો છે કે ખેડૂતો અમારી સાથે ખૂબ જોડાઈ રહ્યા છે. આ યાત્રામાં ખેડૂતોની વચ્ચે આ બધા આગેવાનો જશે, ખેડૂત સંગઠનોના આગેવાનો જશે, ખેડૂતોની સમસ્યાઓ પીડાઓ સમજશે. રાત્રે પાણી વારવામાં કઈ રીતે તકલીફ છે, દિવસે કઈ રીતે તકલીફ છે, કઈ રીતે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે, આ બધા મુદ્દાઓનો પણ આ યાત્રા દરમિયાન ખેડૂતોને પર્સનલી મળીને માનનીય પ્રવીણભાઈ અને મનોજભાઈ અને જ્યાં જ્યાં સમય મળ્યો હું પણ આ બધાને મળી અને સમસ્યાઓ જાણવાનો છે, ખેડૂતોને વચ્ચે જવાના છે.